જ્યારે એક બહાદુર આર્મી ઓફિસરની માતા રસ્તા કિનારે શાકભાજી વેચી રહી હતી, ત્યારે એક ઇન્સ્પેક્ટરે આવીને તે વૃદ્ધાને જોરદાર તમાચો માર્યો અને તેમની બધી શાકભાજી નીચે પાડી દીધી. બધી શાકભાજી રસ્તા પર વેર વિખેર થઈ ગઈ. ત્યારે એક માણસે આ બધી ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો અને જોતજોતામાં આ વિડીયો આખા શહેરમાં વાયરલ થઈ ગયો અને આર્મી ઓફિસરના મોબાઈલમાં પણ પહોંચી ગયો. પોતાની માતા સાથે થયેલી બદતમીજી અને અપમાન જોઈને તેનું લોહી ઉકળી ઉઠ્યું અને પછી આર્મી ઓફિસરે તે ઇન્સ્પેક્ટર સાથે જે કર્યું તે જોઈને માત્ર પોલીસ સ્ટેશન જ નહીં, આખું શહેર હલી ગયું. સવારનો સમય હતો. ઠંડી ઠંડી હવા શહેરની ગલીઓમાંથી પસાર થઈ રહી હતી. આકાશ હળવા વાદળોથી ઢંકાયેલું હતું. વૃદ્ધા હલીમા બીબી રોજની જેમ પોતાના માથા પર શાકભાજીથી ભરેલી ટોપલી રાખીને ઘરેથી નીકળ્યા હતા. ચહેરા પર થકાવટ જરૂર હતી, પણ આંખોમાં આકાશનો પ્રકાશ બાકી હતો. આશા કે આજની કમાણીથી ઘરના ખર્ચા પૂરા થઈ જશે. બીજી તરફ તેમની દીકરી આયશા સરહદ પાર દેશની રક્ષામાં લાગેલી હતી. વર્દી પહેરીને તે આર્મી ઓફિસર જવાનોને ટ્રેનિંગ આપવામાં વ્યસ્ત હતી અને કદાચ એવું જ વિચારી રહી હતી કે તેની માતા હવે આરામથી જીવી રહી હશે. પણ કોને ખબર હતી કે તે સવારે શહેરના રસ્તા પર કંઈક એવું થવાનું હતું જે માત્ર એક માતાની ઇજ્જતને જ નહીં, પરંતુ એક દીકરીની આત્માને પણ હચમચાવી દેશે. હલીમા બીબી જેવી શહેરના બજાર પાસે પહોંચ્યા, તેમણે રસ્તા કિનારે એક સ્વચ્છ જગ્યા જોઈ અને પોતાની શાકભાજીની ટોપલી ઉતારીને વેચવાનું શરૂ કરી દીધું. ચહેરા પર નિર્દોષ સ્મિત હતું અને દિલમાં દુઆ કે આજની શાકભાજી જલ્દી વેચાઈ જાય. ત્યારે અચાનક જોરદાર અવાજમાં એક ઝીડકી સંભળાઈ. આ શું ધમાલ છે? વચ્ચે રસ્તા પર શાકભાજી લગાવી છે? મગજ ખરાબ છે કે શું? આ અવાજ હતો ઇન્સ્પેક્ટર આનંદ વર્માનો. ગુસ્સાથી લાલ ચહેરો, આંખોમાં તાનાશાહી અને હાથમાં લાકડી. કંઈ પણ કહ્યા સમજ્યા વગર ઇન્સ્પેક્ટરે ગુસ્સામાં આવીને હલીમા બીબીના ગાલ પર એક જોરદાર તમાચો ઝીંકી દીધો. તમાચો એટલો ભારે હતો કે હલીમા લથડી પડ્યા અને તેમની શાકભાજીની ટોપલી રસ્તા પર પડી ગઈ. ટામેટા, બટાકા, લીલા મરચા બધું જ રસ્તા પર વેર વિખેર થઈ ગયું. કેટલીક શાકભાજી પર ગાડીઓ ચાલી ગઈ. શાકભાજી કચરામાં ફેરવાઈ ગઈ હતી. હલીમા બીબી સ્તબ્ધ હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને દિલમાં એવો દર્દ હતો જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. ઇન્સ્પેક્ટર આનંદ વારંવાર બૂમો પાડી રહ્યો હતો. રસ્તો તારા બાપનો નથી. કાયદાનો કોઈ ડર છે કે નહીં? આખું બજાર આ તમાશો જોઈ રહ્યું હતું, પણ કોઈ પણ ઇન્સ્પેક્ટરની વિરુદ્ધ બોલવાની હિંમત ન કરી શક્યું. હલીમાની બેઇજ્જતી થઈ રહી હતી અને દરેક જણ માત્ર તમાશબીન બન્યા હતા. પરંતુ તે જ ભીડમાં એક વ્યક્તિ ચૂપચાપ બધું જ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો હતો. હલીમા બીબી કામતા હાથે પડેલી શાકભાજી ભેગી કરવા લાગ્યા. તેમના ચહેરા પર એક ભય હતો. આ વાત મારી દીકરી આયશાને ખબર ન પડે, નહીં તો તોફાન આવી જશે. તે ભાંગી પડેલી આત્મા સાથે પાછા પોતાના ઘરે ફરે છે, જાણે કંઈ થયું જ ન હોય. બીજી તરફ તે વ્યક્તિ જેણે વિડીયો રેકોર્ડ કર્યો હતો, તેણે તે જ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું, એક ઈમાનદાર શાકભાજી વેચનારી માતાને ઇન્સ્પેક્ટરે વિના કારણે માર માર્યો. શું આ છે આપણા દેશનો ન્યાય? વિડીયો જોતજોતામાં વાયરલ થઈ ગયો. લાખોમાં વ્યૂઝ, હજારોમાં શેર અને કરોડો દિલોમાં ગુસ્સો. આખું શહેર તે વિડીયો જોઈ રહ્યું હતું અને ત્યારે તે વિડીયો આર્મી ઓફિસર આયશાના મોબાઈલમાં પહોંચી જાય છે. આયશા જેવી વિડીયો જુએ છે, તેનો ચહેરો કઠોર થઈ જાય છે. આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પણ આ આંસુ દર્દના નહીં, ગુસ્સાના હતા. તેનું લોહી ઉકળી ઉઠે છે. જે માતાએ તેને પાળી પોસીને આટલી મોટી કરી, તેની સાથે આવો વ્યવહાર? હવે હું તે ઇન્સ્પેક્ટરને બતાવીશ કે અસલી તાકાત શું હોય છે. તેણે પોતાની જાતને કહ્યું. આયશા પોતાના સિનિયર પાસેથી રજા લઈને તરત જ ઘર માટે રવાના થાય છે. તે વર્દી ઉતારી દે છે અને લાલ રંગનો સલવાર સૂટ પહેરીને બસમાં બેસી જાય છે. બસમાં તેની સામેની સીટ પર એક મહિલા બેઠી હોય છે, જે મોબાઈલમાં તે જ વાયરલ વિડીયો જોઈ રહી હોય છે. મહિલા ધીમેથી પૂછે છે, દીકરી, આજે સ્ત્રી વિડીયોમાં છે તે તારી માતા જ છે ને? આયશાએ ધીમેથી માથું ચૂકાવ્યું. આંખોમાં આંસુ હતા, પણ ચહેરો ગુસ્સાથી તપી રહ્યો હતો.
હા, તે મારી માતા છે અને હવે તે ઇન્સ્પેક્ટર માફી નહીં, પાઠ શીખશે. સાંજ ઢળી ચૂકી હતી. હળવી ઠંડી હવા ચાલી રહી હતી. જેવી દરવાજા પર દસ્તક થઈ, અંદરથી વૃદ્ધ અવાજ આવ્યો. કોણ છે? હું છું મમ્મી. આયશા, દરવાજો ખોલો, હું આવી ગઈ છું. હલીમા બીબીએ જેવી દીકરીનો અવાજ સાંભળ્યો તે ગભરાઈ ગયા, પણ દરવાજા તરફ ઝડપથી વધ્યા અને ઝટ દઈને દરવાજો ખોલી દીધો. સામે પોતાની દીકરીને જોઈને તે પોતાને રોકી ન શક્યા. કંઈ પણ કહ્યા વગર તેને ગળે લગાડી લીધા. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જાણે દરેક દર્દનો જવાબ બસ આ એક આલિંગન જ હતું. ઘરની અંદર દાખલ થતાં જ આયશાએ માતાનો હાથ પકડ્યો અને તેમને બેસાડીને પૂરી વાત જણાવી. તે બધું જે તેણે વિડીયોમાં જોયું, તે આખા શહેરે જોયું. મમ્મી, તમે ચૂપ કેમ રહ્યા? આટલી મોટી વાત અને તમે મને કંઈ જણાવ્યું પણ નહીં. હલીમાએ કાંપતા સ્વરમાં કહ્યું, બેટા, હું નહોતી ઈચ્છતી કે તું આ બધું જાણે. તારું મન દુઃખી થાય. તું દૂર હતી. તારી ફિકર મને હર પળ ખાતી હતી. આ બધું તો ચાલે છે બેટા. તે પોલીસવાળા છે, ગુસ્સામાં બોલી દીધું હશે. કોઈ વાત નહીં. પણ આયશા હવે શાંત નહોતી. તેની આંખોમાં આંસુની જગ્યાએ હવે ગુસ્સાની આગ હતી. આ કોઈ નાની વાત નથી મમ્મી. તમારી સાથે જે થયું છે તે માત્ર બદતમીજી નથી, ઇન્સાનિયતની તોહીન હતી. હું બધું જોઈ ચૂકી છું. આખું શહેર જોઈ ચૂક્યું છે અને હવે તે ઇન્સ્પેક્ટર નહીં બચે. એટલામાં 3-4 મોહલ્લાની સ્ત્રીઓ ઘરે આવી પહોંચી. તેમાંથી કોઈએ ચૂપચાપ દરવાજો ખખડાવ્યો. દીકરી, તારી મા સાથે જે થયું, અમે તે વિડીયો જોયો. બહુ ખરાબ કર્યું તે ઇન્સ્પેક્ટરે. શું તારી પણ તે બધું જોયું? આયશાએ ધીમા પણ ભારે સ્વરમાં કહ્યું, હા, મેં જોયું છે અને હું ચૂપ નહીં બેસું. સ્ત્રીઓ ઘરની અંદર બેસી ગઈ. કોઈના ચહેરા પર ગુસ્સો હતો, કોઈ પર ખોટી હમદર્દી અને કેટલાક તો અંદર જ અંદર તમાશો જોઈને સંતુષ્ટ લાગી રહ્યા હતા. હલીમા બીબીએ તે સ્ત્રીઓને સમજાવ્યું, તમે લોકો મારી દીકરીને કંઈ ન કહો. હું નથી ઈચ્છતી કે કોઈ હંગામો થાય. તે પોલીસવાળો છે. બોલી દીધું તો શું થયું? આ બધું તો રોજ થાય છે. જવા દો. સ્ત્રીઓએ પણ આયશાને સમજાવવાની કોશિશ કરી. દીકરી, તારું જ નુકસાન થઈ જશે. પણ આયશાના ચહેરા પર હવે કોઈ સમાધાનની જગ્યા બચી નહોતી. તે હવે તે સિંહણ હતી જેની માતાને ભર્યા રસ્તા પર અપમાનિત કરવામાં આવી હતી. બીજી સવારે આયશા તૈયાર થઈને માતા પાસે આવી અને દ્રઢ અવાજમાં કહ્યું, મમ્મી, હું હવે ચૂપ નથી બેસી શકતી. આજે હું પોલીસ સ્ટેશન જઈશ અને તે ઇન્સ્પેક્ટર વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવીને જ પાછી ફરીશ. હલીમાએ તેનો હાથ પકડ્યો. બેટા, વિચારીને પગલું ભરજે. આયશાએ બસ એક સ્મિત આપ્યું અને બહાર નીકળી ગઈ. ગામની ગલીઓમાં ગુપસુપ શરૂ થઈ ગઈ ચૂકી હતી. લોકો સજામાંથી ઝાંકી રહ્યા હતા. પુરુષો દુકાન ઉપર બેસીને હળવા અવાજમાં કટાક્ષ કરી રહ્યા હતા. બાળકો ગલીમાં મોબાઈલમાં તેજ વાયરલ વિડીયો બતાવીને હસી રહ્યા હતા. કોઈએ અફસોસ વ્યક્ત કર્યો તો કોઈએ કહ્યું, અરે છોડો યાર, આજકાલની પોલીસ આવી જ હોય છે. કેટલાક લોકોએ તો મજાક બનાવીને વિડીયોને નવા કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર ફરીથી શેર પણ કરી દીધો હતો. આયશા એક રિક્ષામાં બેસીને શહેર તરફ જઈ રહી હતી. રસ્તામાં અચાનક તેની નજર રસ્તાની બીજી તરફ પડી. ત્યાં તે જ ઇન્સ્પેક્ટર આનંદ વર્મા ઊભો હતો. હાથમાં ચાનો કપ, ચહેરા પર તેજ ઘમંડ. તેને જોઈને આયશાની આંખો ભરાઈ આવી. પણ હવે આંસુ લોહીની જેમ ઝળકી રહ્યા હતા. દિલ કરી રહ્યું હતું કે ત્યાં જ ઉતરીને બધું જ ખતમ કરી દે. પણ તે એક આર્મી ઓફિસર હતી, કાયદાનો આદર કરનારી. થોડીવાર પછી આયશા પોલીસ સ્ટેશન પહોંચી. બહાર એક ચોકીદાર ઊભો હતો. કોણ છો મેડમ? શું કામ છે? આયશાએ જવાબ આપ્યો, મારે રિપોર્ટ લખાવી છે. મારી માતા સાથે રસ્તા પર જે થયું તેની ફરિયાદ કરવી છે. ચોકીદાર તેને ઓળખી ગયો. થોડો સંકોચ સાથે બોલ્યો, તમે એ જ છો ને જેની માતા સાથે તે ઘટના થઈ? અમે બધાએ તે વિડીયો જોયો છે. આયશાએ બસ આંખો ઝુકાવી લીધી અને કંઈ પણ કહ્યા વગર પોલીસ સ્ટેશનની અંદર દાખલ થઈ ગઈ. અંદર એક બીજા સિપાહીએ પૂછ્યું, તમારે કોને મળવું છે મેડમ? હું ઇન્સ્પેક્ટર આનંદ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગુ છું. મારી માતા સાથે તેમણે રસ્તા પર બદતમીજી કરી, થપ્પડ માર્યો અને શાકભાજી ફેંકી દીધી. આ બધું હવે હું વધુ સહન નહીં કરું. સિપાહી થોડો ખચકાયો અને બોલ્યો, મેડમ,
ઇન્સ્પેક્ટર આનંદ વર્મા તો કાલથી રજા પર છે, પોલીસ સ્ટેશનમાં નથી. આયશાએ કડવી મુસ્કાન સાથે કહ્યું, હા મને ખબર છે, મેં તેમને આજે જ બજારમાં જોયા છે. રજા લઈને ચેનથી ફરી રહ્યા છે, જાણે કંઈ થયું જ નથી. એટલામાં ચોકીદાર પણ નજીક આવી ગયો અને બોલ્યો, મેડમ, તમે એ સ્ત્રીની દીકરી છો ને જેને રસ્તા પર અપમાનિત કરવામાં આવી હતી? આયશાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા, અને હવે હું તે વર્દીમાં છુપાયેલા ગુનેગારને બેનકાબ કરીને રહીશ. વર્દી પહેરવી જો તાકાતની નિશાની છે તો ઇન્સાફની તાકાત હું બતાવીશ. પોલીસ સ્ટેશનની અંદર સન્નાટો છવાઈ ગયો હતો. આયશાના સવાલોની ગરમી દરેક સિપાહીના ચહેરા પરથી ઝળકી રહી હતી. એક માતા સાથે, એક વિધવા સ્ત્રી સાથે જે થયું તેના પર તમે બધાએ કંઈ કર્યું નહીં. આયશાના અવાજમાં કાંપતો ગુસ્સો હતો. એક હવલદારે નજર ચૂકાવી લીધી અને ધીમેથી બોલ્યો, નહીં મેડમ, હું તે સમયે હાજર નહોતો. બીજા સિપાહી હિંમત કરીને કહ્યું, મેડમ, અમે શું કરી શકતા હતા? ઇન્સ્પેક્ટરને રોકવાની હિંમત નહોતી. ઇન્સ્પેક્ટરને રોકવાની અમારી હિંમત નહોતી. તે જ ક્ષણે પોલીસ સ્ટેશનના બીજા દરવાજેથી SAO આમિર અંદર દાખલ થયા. તેમની ચાલમાં સખ્તાઈ અને ચહેરા પર ગંભીરતા હતી. તેમને જાણ થઈ ચૂકી હતી કે પોલીસ સ્ટેશનમાં કોઈ ઊંચે અધિકારી આવ્યા છે. જેવી તેમણે આયશાને જોઈ, તેમણે કહ્યું, મેડમ, મને ખબર છે કે તમે અહીં કેમ આવ્યા છો, પરંતુ તે પહેલાં હું જાણવા માંગુ છું કે તમે કયા વિભાગમાંથી છો? કોઈ સરકારી ઓળખપત્ર? આયશાએ પોતાના બેગમાંથી ID કાર્ડ કાઢ્યું અને ટેબલ પર મૂકી દીધું. SAO આમિરે કાર્ડ જોયું અને ચૂકીને આદરપૂર્વક કહ્યું, મેડમ, તમે કહો તો અમે ઇન્સ્પેક્ટર આનંદ વર્મા વિરુદ્ધ તરત જ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકીએ છીએ. જણાવો, તમારે શું કરવું છે? આયશાની આંખોમાં આંસુ નહોતા. ત્યાં હવે ફક્ત એક સંકલ્પ હતો. મને કાનૂની કાર્યવાહી તો જોઈએ છે, પરંતુ માત્ર કાગળ પર નહીં. જે રીતે મારી માતાને બધાની સામે અપમાનિત કરવામાં આવ્યા, તે જ રીતે હું પણ તે ઇન્સ્પેક્ટર પાસેથી લોકોની સામે માફી મંગાવીશ, તેની વર્દી ઉતરાવીશ, જેથી ફરી કોઈ વ્યક્તિ પોતાની તાકાતનો આવો ખોટો ઉપયોગ ન કરે. SAO આમિરે કોઈ દલીલ કર્યા વિના જવાબ આપ્યો, જેવું તમે કહો મેડમ. તેમણે તરત જ એક ફાઇલ કાઢીને બધા કાગળો તૈયાર કરાવ્યા. રિપોર્ટ્સ દાખલ થઈ ચૂકી છે, પૂરી કાર્યવાહી થશે. આયશાએ પોતાનું કાર્ડ પાછું બેગમાં મૂક્યું અને પોલીસ સ્ટેશનમાંથી નીકળી સીધા શહેરના તેજ બજાર તરફ ચાલવા માંડી, જ્યાંથી આગ ભડકી હતી. દિવસનો પ્રકાશ હવે ઝાંખો પડી ગયો હતો. સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો અને વાતાવરણમાં એક વિચિત્ર થકાવટ ભળી ગઈ હતી. તેજ બજાર, તેજ રસ્તો, જ્યાં હલીમા બીબી શાકભાજી વેચતા હતા, આજે પણ બધું તેમ જ હતું, પરંતુ હવે લોકોની નજરોમાં એક ચૂપચાપ શરમ છવાઈ રહી હતી. આયશા દરેક દુકાન, દરેક ખૂણે લોકો સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી. શું તમે તે દ્રશ્ય તમારી આંખોથી જોયું હતું? શું તમે જાણો છો કે તે વિડીયો કોણે બનાવ્યો હતો? કોઈ છે જે જુબાની આપી શકે, પણ જવાબમાં ચારે બાજુ સન્નાટો હતો. કેટલાક લોકોએ નજર ચોરી લીધી, કેટલાક લોકોએ બહાનું બનાવ્યું કે તેઓ ત્યાં હતા જ નહીં. આયશાના દિલમાં એક હળવી નિરાશા દોડી ગઈ. જે સત્ય માટે તે લડી રહી હતી, તે જ સત્ય હવે લોકોની જીભ પર તાળા મારી રહ્યું હતું. ત્યારે અચાનક એક દુબળો પાતળો, લગભગ 18-19 વર્ષનો છોકરો તેની પાસે આવ્યો. ચહેરા પર ખચકાટ હતો, પરંતુ આંખોમાં ઈમાનની ચમક. બીબીજી, મારું નામ ઉમર છે. તે વિડીયો મેં જ બનાવ્યો હતો. આયશા ચોંકી ગઈ. તે? જી, મારી નિયત કોઈને શરમમાં મૂકવાની નહોતી, પણ જ્યારે ઇન્સ્પેક્ટર આનંદ વર્માએ તમારી માતાને થપ્પડ માર્યો અને શાકભાજી ફેંકી, ત્યારે દિલમાં આગ લાગી ગઈ. હું સહન ન કરી શક્યો. ત્યારે મેં વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. આયશાની આંખો નરમ પડી ગઈ. તેણે એક ક્ષણ વિચાર્યું અને પછી પૂછ્યું, શું તારી પાસે અસલી વિડીયો છે, એડિટ કર્યા વિનાનો? ઉમરે તરત જ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, એક ફોલ્ડર ખોલ્યું અને વિડીયો ખોલીને સામે મૂકી દીધો. આયશાએ તે જ ક્ષણ જોઈ ઇન્સ્પેક્ટર આનંદનો ઘમંડી અવાજ, હલીમા બીબીની કામતી આંખો, રસ્તા પર વેરવિખેર શાકભાજી અને લોકોની શાંત ભીડ. આયશાએ પૂછ્યું, શું તું આ વિડીયો મને મોકલી શકે છે? જી, હમણાં જ મોકલું છું, પરંતુ બીબીજી, જો કોઈ ખતરો હોય તો મારું નામ ન જણાવતા. આયશાએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તે સત્યનો સાથ આપ્યો છે. આ ક્યારેય નબળાઈ હોતી નથી. હું વચન આપું છું કે તારી ઓળખ જાહેર નહીં થાય. તું સુરક્ષિત રહી.
વિડીયો મળતા જ આયશાએ પોતાનો લેપટોપ કાઢ્યો. તેણે એક નવું ફોલ્ડર બનાવ્યું. ઇન્સાફ માટે પુરાવા. પહેલી ફાઇલમાં તે જ અસલી વિડીયો સાચવ્યો. બીજીમાં ઇન્સ્પેક્ટર આનંદ વર્મા વિરુદ્ધ રિપોર્ટની નકલ જે પોલીસ સ્ટેશનમાંથી મળી હતી. ત્રીજીમાં તેના લખેલા સવાલો હતા. તે સવાલો જેવે આખા શહેરને પૂછવામાં આવશે. શહેરનું વાતાવરણ પહેલા કરતાં વધુ ગંભીર થઈ ચૂક્યું હતું. હાલીમાં બીબીની આંખોનો દર્દ હવે લાખો લોકોનો અવાજ બની ચૂક્યો હતો. વિડીયો વાયરલ થયો તો હલચલ માત્ર સોશિયલ મીડિયા પર નહીં, આખા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મચી ગઈ. આયશાએ તે વિડીયો, રિપોર્ટની નકલ અને બધા પુરાવા એક ઈમેલ દ્વારા શહેરના પોલીસ કમિશનર, ડીસીપી સાઉથ અને માનવ અધિકાર આયોગને મોકલી દીધા હતા. વિડીયોમાં જે દેખાયું તે ફક્ત અસંવેદનશીલતા નહોતી, પરંતુ સીધા જ અધિકારીનો દુરુપયોગ અને મહિલા પર હુમલો હતો. કાનૂની કાર્યવાહી અને ન્યાયની પ્રક્રિયા 3 દિવસ પછી શહેરના સૌથી મોટા પોલીસ મુખ્યાલયમાં એક ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી. પોલીસ કમિશનર, ડીસીપી અને મહિલા આયોગના અધ્યક્ષ તે બેઠકમાં હાજર હતા. કમિશનરે રિપોર્ટની ફાઇલ ઉઠાવીને કહ્યું, ઇન્સ્પેક્ટર આનંદ વર્માએ પોતાના પદનો ઘોર દુરુપયોગ કર્યો છે. આ ફક્ત વિભાગીય અનુશાસનનો મામલો નથી, પરંતુ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. આ કેસ સીધો કોર્ટ સુધી જશે. ડીસીપીએ પણ પોતાની સહમતિ આપી. તેની વિભાગીય તપાસ અત્યારથી જ શરૂ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આનંદ વર્માને સસ્પેન્ડ કરવામાં આવે. તે જ સાંજે આખા શહેરના અખબારો અને ન્યૂઝ ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલ્યા. મહિલા સાથે રસ્તા પર બદતમીજી કરનાર ઇન્સ્પેક્ટર આનંદ વર્મા પર મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી સસ્પેન્ડ, વિભાગીય તપાસના આદેશ, કેસ દાખલ. હાલીમાં બીબી તે સમયે પોતાની દુકાન પર બેઠા હતા. તેમની પાસે મોહલ્લાની સ્ત્રીઓ આવી અને કોઈએ ચૂપચાપ મોબાઈલ બતાવ્યો. તે સમાચાર જોઈને તેમની આંખો ભરાઈ આવી. આયશા જે બાજુમાં ઊભી હતી હસી નહીં, બસ માથું ઝુકાવીને બોલી, હજી શરૂઆત છે મમ્મી, મંજિલ હજી બાકી છે. આવતા અઠવાડિયે કમિશનર ઓફિસ ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી કમિટીએ ઇન્સ્પેક્ટર આનંદ વર્માને હાજર થવાનો આદેશ આપ્યો. પૂરી કાર્યવાહી કેમેરા પર રેકોર્ડ કરવામાં આવી રહી હતી. કમિટીમાં એક રિટાયર્ડ જજ, મહિલા આયોગના પ્રતિનિધિ અને એક આઈપીએસ અધિકારી પણ હાજર હતા. કમિટી સામે વિડીયો પુરાવા, સાક્ષી ઉંમરનું નિવેદન, પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફઆઈઆર અને મીડિયાના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા. જ્યારે આનંદ વર્માને પૂછવામાં આવ્યું કે તેણે શા માટે તે મહિલાને થપ્પડ માર્યો અને શાકભાજી વેરવિખેર કરી, તો તેણે બહાનું આપ્યું. તે રસ્તો જામ કરી રહી હતી. જજે ગંભીર સ્વરમાં કહ્યું, શું રસ્તો જામ કરવો એટલો મોટો ગુનો છે કે તમે એક વૃદ્ધ મહિલાને થપ્પડ મારો અને તેની રોજીરોટી રસ્તા પર ફેંકી દો? જવાબમાં આનંદ વર્મા ચૂપ. 15 દિવસની તપાસ પછી નિર્ણય થયો. ઇન્સ્પેક્ટર આનંદ વર્માને પદ પરથી બરતરફ કરવામાં આવે છે. તેના પર આઈપીસી 323 મારપીટ, 504 અપમાન, 506 ધમકી અને 354 મહિલાના સન્માનને ઠેસ પહોંચાડવી જેવી કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી. કેસ હવે સેશન કોર્ટમાં ચાલશે. વિજય અને પરિવર્તન પ્રેસ કોન્ફરન્સનો દિવસ. પોલીસ કમિશનર, ડીસીપી અને ખુદ આયશા એક સાથે મીડિયા સામે આવ્યા. કમિશનરે કહ્યું, પોલીસ વિભાગમાં કોઈ પણ કાયદાથી ઉપર નથી. આયશા જેવી દીકરીઓ આપણા દેશની તાકાત છે અને અમે દરેક તે ઇન્સાફની સાથે છીએ જે મહિલાઓની ગરિમાની રક્ષા કરે છે. આયશાએ માઇક પકડ્યું. મારી માતાની આંખોમાં જે આંસુ હતા તે હવે લાખો સ્ત્રીઓનો અવાજ બની ચૂક્યા છે. ઇન્સાફ હવે ફક્ત કાગળોમાં નહીં, હકીકતમાં થયો છે. 1 મહિના પછી હાલીમાં બીબી હવે રસ્તા પર નહીં, એક નાની પાકી દુકાનમાં બેસે છે. દુકાનનું નામ ઇજ્જત કા બજાર. માં દીકરીની જંગને સલામ. ઉંમર છે પહેલા ફક્ત એક સામાન્ય છોકરો હતો, હવે એક સ્થાપિત મીડિયા ચેનલનો રિપોર્ટર બની ચૂક્યો છે. અને આયશા તે હજી પણ સેનામાં છે, પરંતુ તેના નામની આગળ એક નવું ટેગ છે, દેશની રક્ષા કરનારી અને ઇન્સાફની મિસાલ. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને હા, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપો. ધન્યવાદ.